હાય ગાઈઝ, કેમ છો? મજામાં? તો તમે બધા મજામાં જ હશો મિત્રો. તો સ્વાગત છે ફરી તમારું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજે અચાનક આપણે અમદાવાદ જવાના છીએ, થોડું કામ છે એટલા માટે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલશો. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બાયડ. તો તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો. અત્યારે આપણે બાયડમાં આવી ગયા છીએ. તો ગાઈઝ સરસ મજાનો વ્યૂ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. અત્યારે સવારના 9 વાગે છે મિત્રો અને અત્યારે આપણે બાયડમાં છીએ. અમદાવાદ આપણે થોડુંક કામ છે એટલે જવાનું થયું છે મિત્રો અચાનક. તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અમે બે માણસો આગળ છીએ અને 2 જણા પાછળ, એમ ટોટલ 4 જણા છીએ. ગાડીમાં ઇકો ગાડી છે સ્પેશિયલ. તો મિત્રો આપણે આવી ગયા છે દેગામ. અત્યારે દેગામનો છીએ, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આ રીતના છે. સવારનો 10 વાગે છે અને આપણે દેગામ ચોકડી ઉપર છીએ મિત્રો. વિડીયોમાં સુધી બના રહેજો. કંઈક ખાસ અને ખાસ જોવાનું બાકી છે મિત્રો. અમદાવાદમાં જઈને હું તમને આજે સ્પેશિયલ નવું કંઈક ના કંઈક બતાવવાનો છું ગાઈઝ. તો વિડીયોમાં સુધી બન્યા રહેજો. તો ગાઈઝ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ રિંગ રોડ ઉપર છીએ અત્યારે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. અહીંયા સરસ મજાનો મોટો પુલ જાય છે ઉપર થઈને ને આપણે જવાનું છે રિંગ રોડથી આગળ રોડ બાજુ. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં. એન્ટ્રી કરી દીધી છે આપણે રિંગ રોડ ઉપર છીએ મિત્રો. તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ છે ગાઈઝ. તો અમદાવાદમાં આવું છે તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ગાઈઝ અહીંયા સરસ મજાનો જે વ્યૂ છે આજુબાજુનો જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. અત્યારે આપણે રિંગ રોડ ઉપર છીએ મિત્રો. તો આપણે અમદાવાદમાં એન્ટ્રી કરી દીધી છે મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો મોટી બિલ્ડિંગો જોવા મળે છે આજુબાજુ. અને આપણે બહુ વર્ષો પછી અમદાવાદમાં આવ્યા છીએ મિત્રો. મને લગભગ 2 થી 3 વર્ષ થઈ ગયા. 2 થી 3 વર્ષે અમદાવાદમાં આવ્યો છું મિત્રો. તો આપણે અહીંયા ટોલ ગેટ છે અમદાવાદ રિંગ રોડ. ટોલ ગેટ પર છીએ આપણે અત્યારે મિત્રો. તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે હજુ કોકરિયા પણ જવાનું છે મિત્રો. હું તમને જોવાલાયક બતાવીશ આ વિડીયોમાં. ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં દોસ્તો. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો વ્યૂ છે મિત્રો આજુબાજુનો જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. તો અહીંયા આપણે આવી ગયા છીએ લાલ ગેડી સર્કલ, એટલે કે અહીંયા આપણે હાથીજન સર્કલ ઉપર છીએ મિત્રો જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો ગાઈઝ અહીંયા ટ્રાફિક છે તો આપણે અહીંથી પણ આગળ જવાનું છે મિત્રો રામોલ બાજુ. તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને મિત્રો આપણે આવી ગયા છીએ મોતી કાકાની રૂમ ઉપર. વટવા GIDCમાં અમારા કાકા એક રહે છે, એમના રૂમ પર આવી ગયા છે મિત્રો અત્યારે અમે. તો અહીંયા આપણે ચા નાસ્તો કરશું ને પછી અહીંથી આપણે જવાનું છે કોકરિયા ફરવા માટે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મોતી કાકો આવે ને એ ગાડી ડાઉન ભરીને પછી ફાઇલ કરી દીધી 3 લાખની બંધ કરે. તો ગાઈઝ અત્યારે આપણે રૂમ ઉપરથી નીકળી ગયા છીએ અને અહીંયા આજુબાજુ તમે જોઈ શકો છો આપણે રિક્ષા લઈ લીધી છે મિત્રો. આપણે સિટીમાં ઇકો ગાડી નથી લઈ જવી એટલે એક રિક્ષા કરી છે અમે ભાડેથી મિત્રો. તો તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા ગાડી આપણે મોટી કાકાની રૂમ પર મૂકી દીધી છે મિત્રો અને આપણે જવાનું છે રિક્ષામાં. ગાઈઝ તમે જોઈ શકો છો આપણે અત્યારે CTM છીએ. તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો. તો ગાઈઝ જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ છે મિત્રો. તો અહીંયા અમદાવાદનું વાતાવરણ કંઈક અલગ જ છે મિત્રો. આપણે અત્યારે રિક્ષામાં બેઠેલા છે મિત્રો. તો અહીંયા સરસ મજાનો રસ્તો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો આપણે આગળ ભોયરામાંથી પેલા પાસે જવાનું હોય. તો ગાઈઝ જોઈ શકો છો તમે આપણે ભોયરામાંથી પેલી બાજુ જવાનું હોય. તો મારા જેવું લાગે જોઈ શકો છો મિત્રો. આ કયો એરિયા છે અમદાવાદમાં ભોયરામાં થઈને પેલી બાજુ રસ્તો જાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો.
તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો. તો ગાઈઝ આપણે અત્યારે આવી ગયા છીએ સ્વામિનારાયણ બસ સ્ટેન્ડ ઉપર છીએ મિત્રો. તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા BRTSનું બસ સ્ટેન્ડ આવેલું છે સાઈડમાં. ત્યાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ મિત્રો. ગાઈઝ હજુ પણ આપણે આગળ જવાનું છે લાલ દરવાજા. તો મિત્રો વિડીયોમાં રહેજો. તો અમે બધા રિક્ષામાં કમ્પ્લીટ બેસી ગયા છે મિત્રો. અત્યારે આપણે નજીક જ છે લાલ દરવાજા આવવાની. વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. તો ગાઈઝ અહીંયા રિક્ષામાં વિડીયો બનાવવાનો બરોબર રાગ નથી આવતો, એક હાથે મોબાઈલ પકડેલો છે એટલે. તો ગાઈઝ અહીંયા ટ્રાફિક છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો મિત્રો. અત્યારે આપણે પહોંચવાના છીએ લાલ દરવાજા મિત્રો. તો અહીંયા થોડું આપણે કામ છે, તમને સરસ મજાનો વ્યૂ આગળ બતાવવાનું છું ગાઈઝ. તો વિડીયોમાં હજુ પણ એન્ડ સુધી બના રહેજો. મસ્ત મજાનું અહીંયા વાતાવરણ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. તો અહીંયા પણ એક મોટું બસ સ્ટેન્ડ આવેલું છે BRTSનું, તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. અહીંયા બહુ મોટી મોટી બિલ્ડિંગો આવેલી છે મિત્રો. લાલ દરવાજા આપણે આવી ગયા છીએ દોસ્તો. તો અહીંયા સરસ મજાનું બધું જે જોઈએ તે વસ્તુ અહીંયા મળે છે મિત્રો. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આજે સરસ મજાનું વ્યૂ તમને બતાવવાનું છું અમદાવાદનો. તો આપણે અત્યારે છીએ મિત્રો લાલ દરવાજા. તો અહીંયા સરસ મજાની બેગો મળે છે સામે તમે જોઈ શકો છો. તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો દોસ્તો આવું છે અમદાવાદનું વાતાવરણ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ લાલ દરવાજા ઉપર જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો આપણે અહીંયા રિક્ષામાંથી હવે ઉતરી જવાનું છે. તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં ફરીને મોતી કાકાની રૂમ ઉપર. આડો હા બે ખાઈને આડા પડી ગયા. કમ્પ્લીટ આપણે નાસ્તો બાસ્તો કરી લીધો, ખીચડી બનાવી હતી ગરમા ગરમ. એટલે અહીંયા આપણે જમી લીધું છે મિત્રો. સાંજના 6 વાગે છે ને આપણે અહીંયા ઘેર જવા માટે નીકળવાનું છે. તો મિત્રો અહીંયા કેમિકલની કંપની છે વટવા GIDCમાં જે તમે જોઈ શકો છો. તો અહીંયા બહારનો આજુબાજુનો કંઈક આવો છે મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુ બધા કેમિકલની કંપનીઓ આવેલી છે મિત્રો. તો તમે જોઈ શકો છો આ રીતે અહીંયા કેમિકલની કંપનીઓનો વિસ્તાર આવેલો છે આજુબાજુ વટવા GIDCમાં. તો ગાઈઝ આ રીતે અહીંયા તમે જ્યાં જુઓ ને ત્યાં આપણને કલર જ જોવા મળતો હોય છે. તો મિત્રો ચાલો હવે આપણે અહીંથી નીકળીશું, ઘરે જવા માટે નીકળી ગયા છીએ મિત્રો. અત્યારે આપણે રિંગ રોડ ઉપર છીએ. તો ગાઈઝ તમે જોઈ શકો છો આપણે અત્યારે રિટર્ન હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ મિત્રો. તો આપણે જવાનું છે આ રિંગ રોડેથી આગળ જઈને. તો મિત્રો અત્યારે અમે ચા પીવા માટે અહીંયા બાજુમાં એક નાની હોટલ આવેલી છે ચાની. તો ચા પીવા માટે ઊભા રહ્યા છીએ મિત્રો. ટોલ નાકાની આ બાજુ આવેલું છે ચાની કિટલી ઉપર છીએ મિત્રો. તો દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.